હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, આગળ તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને પાસવર્ડ આપેલો છે મિત્રો, તો ખાસ વિડીયો ધ્યાનથી પૂરો જોજો। તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। મિત્રો, જો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલને ઇન્સ્ટાડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। મટીરિયલ તમારે ટેલિગ્રામમાં પણ મળી રહેશે। અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો મિત્રો। તો વધારે સમય ન બગાડતા હવે આપણે એડિટિંગ શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે અહીંયા ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે ગ્રુપ 1માં ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે ગ્રુપ ઉપર ક્લિક કરીને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરીને ગ્રુપ 1 ઓપન કરી લઈશું। ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ મિત્રો, હવે અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો આપણે ફોટો સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ એને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ ફોટોને આપણે એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે મિત્રો। ત્યારબાદ ફોટોને આ રીતે આપણે નીચે સેટ કરી લેશું। ત્યારબાદ એક સ્ટેપ અહીંયા આપણે બહાર નીકળી જશું। તો અહીંયા ફોટો ફાઇનલી કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે। હવે આપણે અહીંયા એક ઇમોજી લેવાની છે। તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે હવે અહીંયા ઇમોજી સિલેક્ટ કરી લેશે। ત્યારબાદ આપણે ઇમોજીની સાઇઝ સહેજ નાની કરી લેવાની રહેશે। આપણે ઇમોજીને હવે સેટ કરી લેશું। તો ફાઇનલી મિત્રો, અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે। તો એને એન્ડ સુધી આપણે ખેંચી લેશું। તો તમે જોઈ શકો છો આપણી ઇમોજી સેટ થઈ ગઈ છે। તો મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે વિડીયો જોઈ લો। તો ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, હવે વિડીયોને આપણે એક્સપોર્ટ કરી લઈશું। મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો। તો મિત્રો, આપણો વિડીયો હવે એક્સપોર્ટ થઈ રહ્યો છે। તો મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।